સ્ટુડન્ટ આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે ચેપ્ટર નંબર 4 આગળના બે લેક્ચરથી એટેન્ડ કરી રહ્યા છીએ, રાઈટ. ચેપ્ટર નંબર 4નો ફર્સ્ટમાં આપણે ચેપ્ટરમાં સ્ટોરી જોઈ, કોલ્સ ઓફ ધ હિલ, રાઈટ. ચાંદની અને કલુઆ નામની બે બકરીઓ છે અબુ ખાનની. પહેલી બકરી કલુઆ, બીજી બકરી ચાંદની, અને બંને વચ્ચેની જે અબુ ખાન સાથેની જે વાત હતી, બંનેને જે અબુ ખાન સાથેનો પ્રેમ હતો અને અબુ ખાનને પણ એ ખૂબ જ વહાલી હતી, એવી સરસ મજાની આપણે આ સ્ટોરી જોઈ, રાઈટ. ધેન સેકન્ડ લેક્ચરની અંદર આપણે વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન સેક્શન જોયા. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 4 કોલ્સ ઓફ ધ હિલ્સનો લેંગ્વેજ પ્રેક્ટિસ સેક્શન, રાઈટ. હવે લેંગ્વેજ પ્રેક્ટિસ સેક્શન ધેટ મીન્સ L1 એનો C છે એ જોઈએ. Read these expressions, identify the emotions and write down the words which you have matched with the smileys. એટલે કે એક્સપ્રેશન્સ આપેલા છે નીચે, એને આઈડેન્ટિફાઈ ઇમોશન્સ છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે, અને કયા ઇમોશન્સ સાથે આપણે જે કહી શકીએ કે મેચ થાય છે એ એક્સપ્રેશન, એને આપણે મેચ કરવાના છે. ફર્સ્ટ છે આઈ એમ ટેલિંગ યુ ધીસ 7th ટાઈમ. હું તમને આ 7મી વાર કહું છું. સ્ટીલ યુ આર નોટ લિસનિંગ. આર યુ ડેફ? ડેફ મીન્સ બહેરું. શું તમે સાંભળતા નથી, બહેરા છો? આવું આપણે કહેતા હોઈએ ત્યારે કઈ પ્રકારનું ઇમોશન હોય છે આપણું? તો કહી શકાય કે એંગ્રી, રાઈટ. આન્સર્સ રેડી આપેલા છે જેથી તમે તમારી ફેરબુકની અંદર સરસ રીતે સાચા જવાબ સાથે લખી શકો. સેકન્ડ છે હુર્રે, વી હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ્સ હેવ અ ગ્રેટ સેલિબ્રેશન. તો ઇમોશન્સ છે હેપી. થર્ડ છે ઓ ગોડ, ઇટ્સ સો ડાર્ક ઓવર ધેર, આઈ હિયર હિસિંગ, ધેર માઇટ બી અ સ્નેક્સ. તો આન્સર સ્કેર્ડ આવશે, રાઈટ, કે સ્નેક છે એનાથી ડરેલા છે. ફોર્થ યુક, હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, લેટ્સ ક્લીન ઇટ ટુગેધર રાઇટ નાવ. ડિસગેસ્ટ એટલે કે ધૃણાનો, ધિક્કારનો ભાવ દર્શાવે છે. ધેન નેક્સ્ટ જોઈએ ફિફ્થ. ઓહ, what a huge skeleton it is, I can't think so of such a giant wheel, right. તો આન્સર છે સરપ્રાઇઝડ. હવે L1ની એ અને બી એક્ટિવિટી છે એમાં ઇમોશન્સ જ આપેલા છે, એ ઇમોશન્સને આપણે સમજવાના છે, અને ધેન એક્ટિવિટી સી છે એ આપણે કરવાની છે. સિક્સ્થ છે ડોન્ટ શેડ ટીયર્સ, જસ્ટ સ્માઇલ, એવરીથિંગ વિલ બી ઓકે. તો આન્સર આવે છે સેડ. ધેન નેક્સ્ટ જોઈએ L4 એક્ટિવિટી છે. L4નું એ છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ સિચ્યુએશન્સ, રાઇટ ધ એપ્રોપ્રિએટ લેટર્સ ઇન ધ બ્રેકેટ્સ, વર્ક ઇન પેર્સ, રાઇટ. વર્કમાં પેરમાં વર્ક કરવાનું છે, પરંતુ અત્યારે એ પોસિબલ નથી. આન્સર્સ પણ રેડી આપેલા છે, રાઈટ, કે આપણે સિચ્યુએશન્સ હોય એની સામે આપણે એક્સપ્રેશન્સ કોઈને આપવા હોય તો એ કઈ રીતે આપી શકાય, રાઈટ. આ આપણા ડેઇલી રૂટીનની અંદર પણ આપણને વેરી યુઝફુલ ટોપિક કહી શકાય, કે આપણે જે ઇમોશન્સ છે એ જુદા જુદા પ્રકારના હોય છે સિચ્યુએશનને રિલેટેડ, રાઈટ. તો એ ઇમોશન્સ કઈ ટાઈપના હોય છે, એને શું અંગ્રેજી ભાષાની અંદર શું કહી શકાય. ધેન લેંગ્વેજ પ્રેક્ટિસ સેક્શન ધેટ મીન્સ કે ઇંગ્લિશ લેંગ્વેજને જ તમારે સમજવાની છે અને એની પ્રેક્ટિસ કરવાની છે, કે જેથી કરીને ડેઇલી રૂટીનમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજને સરસ રીતે સમજી શકીએ અને યુઝ કરી શકીએ, રાઈટ. L4નું એ છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ સિચ્યુએશન્સ, રાઈટ. સિચ્યુએશન્સ છે એની સામેના એક્સપ્રેશન્સ પણ આપેલા છે, એને તમારે મેચ કરવાના છે. તો ફર્સ્ટ છે વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન. તો તમારા ભાઈને એક્ઝામ છે તો એની તમે વિશ કઈ રીતે કરશો? તો આન્સર આવશે બેસ્ટ ઓફ લક. ધેન સેકન્ડ છે યોર નેબર ઇઝ સિક. તમારા પાડોશી છે એ બીમાર છે તો તમે શું એની સામે એક્સપ્રેશન કરશો? તો કે ગેટ વેલ સૂન કહેશો, રાઈટ. થર્ડ છે યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ. તો તમે શું કહેશો? તો હેપી જર્ની, ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય યોર ફ્રેન્ડ્સ. તો તમે એને શું કહેશો? થેન્ક યુ વેરી મચ. ફિફ્થ છે ટુ ધ પ્લેયર્સ હુ હેવ જસ્ટ લોસ્ટ ધ ફાઇનલ મેચ. તમે એને શું એક્સપ્રેશન આપશો? બેડ લક, રાઈટ. સિક્સ્થ છે યોર કઝિન હેઝ પાસ્ડ ધ બોર્ડ એક્ઝામ વિથ 90%. તો એની તમે કહેશો
કોંગ્રેચ્યુલેશન્સ. 7th છે યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ, તમે તમારા નવા મિત્રને મળો છો. એક્સપ્રેશન આપશો નાઇસ ટુ મીટ યુ. યુ સ્ટેપ્ડ ઓન સમવન્સ ફૂટ અનનોવિંગલી, રાઈટ? તો કહેશો આઈ એમ વેરી સોરી. અ પર્સન ઇઝ હેલ્પિંગ યુ ઇન લિફ્ટિંગ અ હેવી બેગ. કહેશો શું કહેશો? સો નાઇસ ઓફ યુ. યુ હેવ બીન ડિક્લેર્ડ ધ વિનર ઇન એન એસે કોમ્પિટિશન. કહેશો ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ, રાઈટ? સરસ મજાના સિચ્યુએશનને રિલેટેડ એક્સપ્રેશન્સ હતા એ આપણે જોયા. ધેન નેક્સ્ટ છે બી. કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ વિથ ધ સ્યુટેબલ વર્ડ્સ ઇન્ડિકેટિંગ ઇમોશન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ સે ઇટ અલાઉડ વિથ યોર ક્લાસમેટ્સ. હવે જે સેન્ટેન્સ આપેલા છે એની અંદર તમારે સ્યુટેબલ વર્ડ જે છે એ તમારે બ્રેકેટમાંથી ફાઇન્ડ આઉટ કરી અને બ્લેન્ક્સમાં લખવાનો છે, રાઈટ? ફર્સ્ટ છે આઈ ફીલ બ્લેન્ક વેન ધેર ઇઝ રેઇન. તો તમે તમારું ઇમોશન્સ કેવું હશે, રાઈટ? એ તમારે લખવાનું છે. તો આન્સર છે હેપી. ધેન સેકન્ડ છે આઈ ફીલ બ્લેન્ક વેન સમવન ઇઝ ક્રાઇંગ. તો લખશો સેડ. થર્ડ છે આઈ ફીલ બ્લેન્ક એટ ધ ફન ફેર. એક્સાઇટેડ હોય છો ને જ્યારે ફન ફેરમાં જાઓ છો ત્યારે. ધેન ફોર્થ છે આઈ ફીલ બ્લેન્ક ટુ ગ્રીટ ન્યૂ પીપલ. ગ્રીટ ન્યૂ પીપલ એટલે નવા લોકોને આવકારવા તમે જોયસ, એટલે કે ખૂબ જ આનંદથી તમે એમને આવકારો છો, એવું અનુભવો છો. ફિફ્થ છે આઈ ફીલ બ્લેન્ક વેન સમવન લાઇઝ ડિસગસ્ટેડ. એટલે કે તમે ધૃણા અનુભવો છો જ્યારે કોઈ ખોટું બોલે છે ત્યારે, રાઈટ? આઈ હોપ સરસ રીતે તમે સમજી ગયા હશો કે કોઈ પણ સિચ્યુએશનમાં આપણે ઇમોશન્સ કઈ રીતે એક્સપ્રેસ કરીએ છીએ, રાઈટ? ઇમોશન્સ કઈ રીતે હોય છે અને સામે તમે એક્સપ્રેશન્સ કેવા આપો છો ઇમોશન્સને રિલેટેડ. ધેન સી છે ઓબ્ઝર્વ ધ સજેશન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, રાઈટ? તો સજેશન જે આપેલા છે એને તમે ઓબ્ઝર્વ કરો અને બ્લેન્ક્સ ફિલઅપ કરો. ફર્સ્ટ છે ઇટ્સ રિયલી બ્લેન્ક, યુ વિલ ઓલ્સો લાફ એટ ઇટ વેન આઈ શેર વિથ યુ. તો ફની, રાઈટ? કે એક્સપ્રેશન જે છે એ કઈ ટાઈપના છે, એના સજેશન્સ કઈ ટાઈપના છે એ તમારે ઓબ્ઝર્વ કરવાના છે અને બ્રેકેટમાંથી વર્ડને ફાઇન્ડ આઉટ કરી અને બ્લેન્ક્સમાં લખવાનો છે. ધેન સેકન્ડ છે આઈ એમ રિયલી બ્લેન્ક, કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, રાઈટ? તો કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, તો આન્સર લખી શકો છો 3T. થર્ડ છે યુ લુક બ્લેન્ક, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ. આન્સર છે ટાયર્ડ. ફોર્થ ઇટ્સ અ વેરી બ્લેન્ક, પુટ ઓન યોર વુલન જેકેટ, કોલ્ડ. ફિફ્થ છે આઈ એમ બ્લેન્ક, લેટ્સ ગો એન્ડ ગેટ સમ સ્નેક્સ. આન્સર આવે છે હંગ્રી. સિક્સ્થ છે ધ સો ઇઝ બ્લેન્ક, લેટ્સ ગો આઉટસાઇડ એન્ડ મૂવ અરાઉન્ડ. તો સો ઇઝ બોરિંગ, રાઈટ? ધેન નેક્સ્ટ છે L6. L6નું બી આપેલું છે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ ડે સેલિબ્રેશન્સ વર્લ્ડ વાઇડ, મેક સ્લોગન્સ ઇન ઇંગ્લિશ, having an emotional appeal to spread the message of the day, right? કે આપણને જે આપેલું છે લિસ્ટ ડેનું કે વર્લ્ડમાં જે ડે સેલિબ્રેશન થાય છે એનું એક લિસ્ટ આપેલું છે. એ લિસ્ટને રિલેટેડ તમારે સ્લોગન છે એ મેચ કરવાના છે, લખવાના છે, રાઈટ? તો અહીંયા પણ તમને આન્સર્સ રેડી જ આપેલા છે જેથી કરીને તમે એ સારી રીતે સમજી શકો અને એને રિલેટેડ બીજા સ્લોગન્સ પણ બનાવી શકો. એક સ્લોગન્સ તમને આપેલા છે, બીજા એક સ્લોગન્સ તમારે રફ બુકની અંદર હોમવર્કમાં કરવાના છે, રાઈટ? એક્ઝામ્પલ આપેલું છે અર્થ ડે 22 એપ્રિલે સેલિબ્રેટ થાય છે, તો એને રિલેટેડ સ્લોગન છે માય પ્લેનેટ માય સ્વીટ હોમ, રાઈટ? જેવી રીતે ગુજરાતી ભાષાની અંદર તમારે કોઈ પણ ડેને રિલેટેડ સ્લોગન બનાવવું હોય તો તે તમે બનાવી શકો છો. આપણી શાળાની અંદર આપણે પ્લાસ્ટિક મુક્ત અભિયાન જ્યારે ચાલુ કરેલું ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સે પ્લાસ્ટિક મુક્ત રાજકોટ થાય એના માટે સ્લોગન બનાવેલા હતા, રાઈટ? તો એવી રીતે આપણે આ કોઈ પણ ડે છે એ ડેને રિલેટેડ સ્લોગન બનાવવાના છે. તો એ ડે આપેલા છે અને સામે એક સ્લોગન આપેલા છે. વુમન્સ ડે છે 8th માર્ચે સેલિબ્રેટ થાય છે, તો સુપર વુમન સુપર લાઈફ.
ધેન સેકન્ડ છે વર્લ્ડ વોટર ડે 22 માર્ચના સેલિબ્રેટ થાય છે. તો સામે આપણે સ્લોગન લખેલું છે સેવ વોટર સેવ લાઈફ. થર્ડ છે વર્લ્ડ હેલ્થ ડે 7th એપ્રિલે જે સેલિબ્રેટ થાય છે સ્ટે ફિટ સ્ટે ફાઇન, રાઈટ. ફોર્થ છે વર્લ્ડ એનિમલ ડે 24th એપ્રિલે સેલિબ્રેટ થાય છે. તો સામે આપેલું છે પ્રોટેક્ટ એનિમલ્સ. ફિફ્થ છે વર્લ્ડ મિલ્ક ડે 1st જૂને સેલિબ્રેટ થાય છે. મિલ્ક ઇઝ હેલ્થ એ સ્લોગન આપેલું છે. સિક્સ્થ છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂને સેલિબ્રેટ થાય છે. સ્લોગન આપેલું છે સેવ એન્વાયરમેન્ટ સેવ અર્થ. સેવન્થ છે વર્લ્ડ યોગા ડે 21st જૂને સેલિબ્રેટ થાય છે. સ્લોગન આપેલું છે સેવ એન્વાયરમેન્ટ સેવ અર્થ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂને સેલિબ્રેટ થાય છે. તો સામે સ્લોગન આપેલું છે સેવ એન્વાયરમેન્ટ સેવ અર્થ. 7th છે વર્લ્ડ યોગા ડે 21st જૂને જે સેલિબ્રેટ થાય છે. સ્લોગન છે હેલ્થ ઇઝ યોર હેન્ડ્સ. 8th છે વર્લ્ડ લિટરસી ડે 8th સપ્ટેમ્બરે સેલિબ્રેટ થાય છે. ઈચ વન ટીચ વન, રાઈટ. સાક્ષરતા દિવસ કહીએ છીએ ને આપણે, તો એની સામે સ્લોગન આપેલું છે ઈચ વન ટીચ વન. 9th છે વર્લ્ડ ટુરિઝમ ડે 26th સપ્ટેમ્બરે જે સેલિબ્રેટ થાય છે. સ્લોગન આપેલું છે ટ્રાવેલ ધ બેસ્ટ સ્કૂલ. ક્લિયર? આઈ હોપ સ્ટુડન્ટ કે સરસ રીતે આવા બીજા સ્લોગન પણ તમે લખવાનો પ્રયત્ન કરશો. ધેન રાઇટિંગ સેક્શન આપેલું છે. એવરી યુનિટની અંદર આ 4 સેક્શનમાં આપણે પ્રેક્ટિસ કરીએ જ છીએ, રાઈટ. કે વોકેબ્યુલરી સેક્શન, કોમ્પ્રિહેન્શન સેક્શન, પછી નેક્સ્ટ આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ સેક્શન અને લાસ્ટમાં હોય છે રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શન એટલા માટે આપેલું હોય છે કે જે અત્યાર સુધી તમે પ્રેક્ટિસ કરી છે એને રિલેટેડ કોઈ પણ ટોપિક ઉપર સરસ રીતે તમે લખી શકો છો કે નહીં, રાઈટ. એ જોવા માટે આપણે રાઇટિંગ સેક્શન આપેલું હોય છે. એમાં આપણે W3 છે એ ફેર બુકમાં લખવાનું છે. એ છે રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સેલિબ્રેટ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ, રાઈટ. 15 ઓગસ્ટ જે ઇન્ડિપેન્ડન્સ ડે છે એનું સેલિબ્રેશન તમે તમારી સ્કૂલની અંદર કઈ રીતે કરો છો એનો પેરેગ્રાફ લખવાનો હોય છે. અહીંયા મેં મારી રીતે તમને એક સરસ પેરેગ્રાફ આપેલો છે. તમે તમારી રીતે પણ એ 15 ઓગસ્ટ કઈ રીતે સેલિબ્રેટ કરી છે એ તમે લખી શકો છો, રાઈટ. કોઈ પણ ટોપિક પર તમે લખો છો ત્યારે તમારે પ્રથમ તો ગ્રામરની જરૂર પડે છે. ગ્રામરના ઉપયોગથી જ તમે વાક્યરચના બનાવી શકો છો. અને વાક્યરચના જો વ્યવસ્થિત બનાવતા આવડી ગઈ હશે તો ગુજરાતી વાક્યમાં સરસ રીતે લખી અને પછી એનું અંગ્રેજી કરશો તો સરસ રીતે તમે પેરેગ્રાફ રાઇટિંગ કરી શકશો, રાઈટ. ખૂબ જ સરસ મજાનો આ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે જે આજે આપણે પૂરો કર્યો છે. આઈ હોપ કે સરસ રીતે આ યુનિટમાં તમને બધું સમજાઈ ગયું હશે. ક્યાંય ડાઉટ લાગે, કંઈ ક્વેરી લાગે તો એ તમે તમારી નોટમાં નોટ ડાઉન કરીને રાખજો. સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આ જે લખાવ્યું આજે એ બધું જ તમારે તમારી ફેરબુકમાં સરસ રીતે લખવાનું છે. થેન્ક યુ સ્ટુડન્ટ.